હેલો વિદ્યાર્થીઓ, તો કેમ છો? ધોરણ 12ની પરીક્ષા હવે ખૂબ જ નજીક છે. માત્ર 15 દિવસ છે અને આ 15 દિવસમાં કેવી રીતે તૈયારી કરવી કંઈ સમજાતું નથી. બધું મિક્સ થાય છે, કંઈ વાંચેલું યાદ નથી રહેતું, વાંચવાનો કંટાળો આવે છે, મન નથી થતું અને એક્ઝામમાં કઈ રીતે લખશું, આ બધા પ્રશ્નોના જવાબ મારી પાસે છે. માત્ર આ ટાઈમ ટેબલ ફોલો કરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો અને કઈ રીતે કેટલા દિવસમાં અને કયા ચેપ્ટર કરવા તેની બધી આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ આ વિડીયોમાં. તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, જેના કારણે તમને એટલો ફાયદો થશે કે એક્ઝામમાં તમારે જોશે એટલા પર્સન્ટેજ તમને મેળવી શકશો. તો ચાલો આજે તો થઈ જ જાય. 12 તારીખથી લઈને 26 તારીખ સુધીનું આપણે ટાઈમ ટેબલ બનાવેલું છે, કારણ કે 27 તારીખથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ જાય છે. 12, 13 અને 14 આ 3 તારીખમાં તમારે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેને 1.5 દિવસ આપવાના છે અને બંને 1.5 દિવસની અંદર પહેલા એક દિવસમાં તમારે બધું જે ટેક્સ્ચ્યુઅલ પાઠ્યપુસ્તકનું બધી વસ્તુ જે છે એ કરવાની છે, અને પછી જે ગ્રામર સેક્શન એટલે કે વ્યાકરણ છે એ કરવાનું છે. બંનેમાં આમાં પણ જે ટેક્સ્ચ્યુઅલ છે એ બધી વસ્તુ કરવાની છે અને આની અંદર મીન્સ કે ઇંગ્લિશમાં પણ જે ગ્રામર સેક્શન છે એ તમારે કરવાનો છે 1.5 દિવસની અંદર. અને જે ગ્રામર છે એટલે કે નિબંધ છે, અહેવાલ છે, પત્ર છે, બધી વસ્તુ તમારે લખીને કરવાની છે, જેથી કરીને તમને એકવાર હાથ બેસી જાય. તેમાં કોઈ પણ તમે રેન્ડમલી 1-2 લેટર લખી શકો છો, 1-2 એસે પોતાની તે લખી શકો છો, જેથી તમને ખ્યાલ આવે કે કેટલી વારમાં કેટલી વસ્તુ લખાઈ જાય છે. સેમ એવી રીતે ગ્રામર સેક્શન એટલે કે રાઇટિંગ સેક્શનમાં ઇંગ્લિશમાં પણ તમારે બધી વસ્તુ લખીને જ કરવાની છે, જેથી કરીને તમને જે વર્ડ છે એ બધા યાદ રહે, એટલે કે તમને જે લખવાની રીત છે એકવાર આવડી જાય. કારણ કે જ્યારે એક્ઝામમાં તમે આવીશો ત્યારે ઇંગ્લિશમાં, ગુજરાતીમાં હજી તમે ઓનવર્ડ્સમાં લખી શકશો, પણ ઇંગ્લિશમાં કોઈક તકલીફ પડી શકે છે લખવાની અંદર, એટલા માટે કંઈ તકલીફ ન પડે એટલે બંનેને 1.5 દિવસની અંદર કમ્પ્લીટ કરવાનું છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંને સબ્જેક્ટ એવા છે જે બધા કરી શકતા હોય, એટલા માટે બંનેને આપણે 1.5 દિવસ આપ્યા છે, કારણ કે બીજા બધા દિવસ આપણે બીજા સબ્જેક્ટને સરખી રીતે આપી શકીએ તેના કારણે. સ્ટેટ આપણે આગળ વિડીયો સ્ટાર્ટ કરીને પહેલાં તમને કીધું છે ને, જો બહુ ક્લિયર ન દેખાતું, વિઝિબલ ન હોય તો તે પોતાનું પિક્સલ વધારી શકે છે, એટલે 144માંથી 360, 240, 480 કરી લ્યો, પોતાની રીતે ડિપેન્ડ ઓન યુ. હવે એ જ રીતે બધા સબ્જેક્ટ તમારે લખીને જ કરવાના છે, કારણ કે લખીને જેટલું કરશો એટલું વધારે તમને યાદ રહેશે અને વધારે કઈને ક્લિયર થશે કે રીતે લખવાનો. પોઈન્ટ પાડીને મોટા ક્વેશ્ચન લખવાના છે, ખાસ કરીને સેક્શન સી અને સેક્શન સી જેટલા પણ સેક્શન છે બધા લખીને જ, એટલે કે પોઈન્ટ પાડીને જ લખવાના છે. સ્ટેટની અંદર પહેલા દિવસે તમારે સેક્શન એ, બી અને એફ કરવાનું છે અને એફની અંદર પણ દાખલા છે બધા લખીને કરો, જેથી તમને ક્લિયર થાય કે દાખલા કઈ રીતે અને કેટલી વારમાં પૂરા કરવા. એ સેક્શન છે એમાં ઘણા એમસીક્યુ છે, તમારે કેલ્ક્યુલેટ કરવા પડશે, ઘણા એમનું યાદ રહી જાય. તમારી રીતે તમારે એક દિવસમાં 3 સેક્શન કમ્પ્લીટ કરવાના છે. એ છે થોડીક વાર લાગી શકે છે, પણ બી ને અને એફની વાર નહીં લાગે. બધા તમારે બ્લુ પ્રિન્ટ પ્રમાણે કરવાના છે, જેની અંદર જે ચેપ્ટર આવતો રહે, જે સેક્શનમાં જે ચેપ્ટર છે એ જ તમારે કરવાના રહેશે. સેક્શન બીમાં ખાસ ટેક્સ્ચ્યુઅલ કરજો, સ્વાધ્યાયના, નવનીતના એમાં વધારે નહીં કરો તો ચાલશે, પણ સેક્શન એની અંદર તમારે ડાયજેસ્ટના, નવનીતના પણ જે વધારાના એમસીક્યુ છે પાછળ આપેલા છે એ પણ તમારે કરવાના રહેશે. અને સેક્શન એફમાં તમારે દાખલા જે છે એ બધા કરવાના છે, જેથી કરીને તમને સારી રીતે ક્લિયર થઈ જાય. 16 તારીખે તમારે જે વધેલા સેક્શન છે એટલે સેક્શન સી, ડી અને ઈ આ 3 સેક્શન કરવાના છે 16 તારીખે. સેક્શન સી ની અંદર ખાસ ધ્યાન રાખજો કે ભાઈ થિયરી પણ પૂછાય છે અને દાખલા પણ પૂછાય છે, જેનો ઇમ્પોર્ટન્ટ વિડીયો મીન્સ કે ઇમ્પોર્ટન્ટ થિયરી અને ઇમ્પોર્ટન્ટ દાખલાનો વિડીયો આપણે મૂકી દીધો છે, તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. સેક્શન એનું પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવી ગયો છે, એ પણ તમે જોઈ શકો છો. ખાસ કરીને પ્રમાણ વિતરણના જે છે એમાં વધારે ધ્યાન આપજો, કારણ કે 2 દાખલાના પૂછાશે, લક્ષ અને વિકલનના એક દાખલા છે. તમારે જોવાનું છે કયા ચેપ્ટર કયા ટાઈમમાં કરવાના તે. એના પછી 17 તારીખે એક દિવસ વધે છે, તો તેમાં ખાસ ધ્યાન રાખવાનું રિવિઝન અને ત્યારબાદ તમારે પોતાની રીતે એક પેપર લખવાનું રહેશે. હા, આમાં ઇંગ્લિશમાં ગુજરાતીમાં પણ પેપર લખવાનું છે. બીજી વસ્તુ તે ધ્યાન રાખજો, સ્ટેટમાં રજા નથી આવતી, એટલા માટે સ્ટેટમાં આપણે 3 દિવસ આપેલા છે, કોઈ પણ આમાં રજા નહીં આવે, એટલે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ બધી વસ્તુ ક્લિયર થઈ જાય તમને. પ્લસમાં બીજી વસ્તુ એ ધ્યાન રાખો કે તમને કોઈ એવા ટોપિક છે જે યાદ નથી રહેતા, કે ભાઈ એકવારમાં વાંચીને યાદ મીન્સ કે સમજાતા નથી, કે બીજી વાર વાંચવા પડે એવા ટોપિક છે, તો તેના માટે તમે એક પેજની અંદર તમે સબ્જેક્ટ લખી લો, જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ લખો અને પ્લસમાં તે સબ્જેક્ટની અંદર કયા કયા ટોપિક છે જે તમારે એક વાંચવા પડશે, બીજી વાર રિવિઝન કરવા પડશે, બધા ટોપિક લખી નાખો, જેના કારણે તમને ક્લિયર થઈ જાય કે ભાઈ એક્ઝામના આગલા દિવસે જ્યારે આપણે રજા મળે છે ત્યારે આપણે આ બધા ટોપિક પાછા એકવાર રિવાઇઝ કરી લઈએ અને એના પર વધારે આપણે ફોકસ કરી શકીએ. ત્યારબાદ એસપીસીસીની અંદર ખાસ વાત કરીએ તો એસપીસીસીમાં જે તમારે સેક્શન એ, બી અને એફની અંદર વધારે પડતા પત્ર, અહેવાલ અને મેમોની બધી જ વસ્તુ છે તમને સારી રીતે આવડી જશે. એટલે કે સીસી સેક્શનની અંદરથી જ એફમાં પૂછાશે, એટલે સીસી વાળો જે પાર્ટ છે એમાંથી જ પૂછાશે. એસપીમાંથી જે છે એ તમારે બધા મોટા મોટા ખાસ કરીને ઈની અંદર પણ વધારે છે અને ડી અને ઈ
સી ડી અને ઈ તમારે છે એ 19 તારીખ કરવાના છે. બાકી તમે તમારે જોઈ લો ખાસ સેક્શન એ છે બધાને આપણે વધારે ભલે વાર લાગે 3-4 કલાક જેવું થાય, પણ આખા સબ્જેક્ટમાં જે ચેપ્ટરમાંથી MCQ આવતા હોય બ્લુપ્રિન્ટ જોવો અને એ પ્રમાણે સેક્શન એ કરી લો, કેમ કે એમાં કોઈ પણ માર્ક્સ આપણે કટ ન થવા જોઈએ. બીની અંદર પણ સેમ એ જ વસ્તુ કરવાની છે. પ્લસમાં એસપીમાં 2 દિવસની રજા આવશે, જેના કારણે આપણે એને 2 દિવસ અત્યારે આપેલા છે, કેમ કે તમે 2 દિવસ રજામાં તમે બધી વસ્તુ બરાબર રીતે કરી શકશો. એકાઉન્ટમાં પણ સેમ એ જ વસ્તુ છે, 2 દિવસની રજા આવે છે. ઘણાને એકાઉન્ટ ફાવતું હશે તો વાંધો નથી, જો ના ફાવતું હોય તો આ 2 દિવસમાં તમારે સેક્શન એ, બી અને એફ કરવાનો છે. એફની અંદર ભાગીદારી, પ્રવેશ અને કંપની આ બંનેની અંદર જે 11 માર્ક્સના દાખલા છે એના પણ ઇમ્પોર્ટન્ટ આવી ગયા છે. એકાઉન્ટમાં જો કે બધા સેક્શનના એ બી સિવાય બધા સેક્શન સી ડી ઈ એફ 4 સેક્શનના ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. જો 100% ગેરંટી છે કે એમાંથી જ પૂછાશે, ઘણા ટાઈમથી અપલોડ કરી દીધા છે. તો એમાં સરખી રીતે જોઈ લો અને કઈ રીતે તમારે દાખલા કરવા, કયા સેક્શનમાંથી અને કયા ચેપ્ટરમાંથી કયા દાખલા કરવાના છે અત્યારે તમે ડિસાઇડ કરી લો. ત્યારબાદ તમારે 21 તારીખે સી, ડી અને ઈ કરવાના છે. ઈમાં થોડું વધારે ધ્યાન આપજો, કેમ કે સી અને ડી નાનકડા છે તો એ થઈ શકે છે આરામથી કે ને 3 કલાકની અંદર બંને સેક્શન પૂરા થઈ જશે. પોતાની રીતે જ કરવાના છે. પાછું રિપીટ કરું છું અગેન કે તમે અસાઇનમેન્ટમાંથી હવે કરવાનું છોડી દો, કેમ કે અસાઇનમેન્ટ તમે બહુ જ વખત કરી લીધી છે પોતાની રીતે. ખાલી એ જ તમે અસાઇનમેન્ટ ગાઈડલાઈન તરીકે યુઝ કરો કે ભાઈ કયા સેક્શનમાં કયા ચેપ્ટર પૂછાય છે, ઇનફ છે એટલા માટે. બાકી બધું તમારી રીતે કરો. એ ચેપ્ટરમાંથી તમે કોઈ પણ દાખલા છે, કોઈ પણ ક્વેશ્ચન છે એ પોતાની રીતે જોવો, વાંચો, યાદ રાખો, લખીને કરો. બસ એક જ વસ્તુ તૈયારી કરવાની છે, મગજમાં રાખવાનું છે, સારા ટકા લેવા છે જ છે. બીની અંદર પણ સેમ એક વસ્તુ 1 દિવસની રજા આવે છે, પણ તોય તે આપણે તૈયારી કરવાની જ છે. તમારે કયા દિવસમાં કયા સેક્શન કરવાના છે, એટલે એ, બી અને એના પછી તમે સી, ડી અને ઈ કોઈ પણ કરી શકો છો, પણ હું તમને વધારે પ્રિફર કરીશ કે ઈ કરી લ્યો, કારણ કે સી અને ડી છે તમે અલગથી આ 2 દિવસમાં કરી શકો છો. ઈમાં એટલા બધા ક્વેશ્ચન નથી અને જે ક્વેશ્ચન છે તમને આવડતા જ હશે, કેમ કે બધા સારા ચેપ્ટરમાંથી જ છે, જે વધારે પડતા તમને આવડે છે એવા જ ચેપ્ટરમાંથી સેક્શન ઈ પૂછાય છે. આટલું શું થઈ ગયા પછી સેક્શન સી અને ડી. વારી ઘડી તમને કહું છું લખતો નથી, પણ તમે આ વસ્તુ ખ્યાલ રાખજો કે તમારે રોજ એક સબ્જેક્ટના એક પેપર દેવાના છે. રોજ ના દઈ શકો તો એક દિવસે છોડીને એક પેપર દો જ, અને હું કહું છું તમે દો રોજ એક સબ્જેક્ટનું પેપર તમારે દઈ જ જાઓ છો. અહીંયા જે આપણે સબ્જેક્ટ થઈ ગયો છે એનું પેપર એ દિવસે થઈ જાવ જોઈએ, કેમ કે જેટલું લખશો એટલું તમને વધારે ક્લિયર થશે, એટલે સ્પીડ વધશે. અને જ્યારે એક્ઝામમાં જ્યારે ઘરે તમે એક્ઝામ પેપર લખો છો ત્યારે તમારે 3 કલાક નથી દેવાની, માત્ર 2.5 કલાકની અંદર જ પૂરું કરવાનું છે. અને 2.5 કલાકની અંદર પૂરું એટલા માટે કરવાનું છે કારણ કે બોર્ડની એક્ઝામમાં 3 કલાકમાંથી એકવાર તમને ટાઈમ ઘટે છે, તો એ ટાઈમ ન ઘટે એટલા માટે આપણે અત્યારે ઘરે 2.5 કલાકમાં પેપર પૂરું કરી લેશું, તમને એકવાર હાથ બેસી જશે, સ્પીડ એટલે આવી જશે. પ્લસમાં આપણે ઇકોનોમિક્સની અંદર વધારે પેપર લેન્થી આવે છે, તો એ તમે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ પહેલેથી તમે લખવામાં થોડીક ઝડપ રાખો. 24 તારીખે સેક્શન એ, બી અને સેક્શન ઈ, એના પછી 25 તારીખે સી અને ડી, અને 26 તારીખે રિવિઝન કરવાનું છે. કઈ રીતે રિવિઝન કરવું આપણે અહીંયા વાત થઈ ગઈ છે. અને એના પછી પેપર પોસિબલ હોય, પોસિબલ નહીં, હવે કમ્પલસરી રોજ પેપર દો, કેમ કે લાસ્ટમાં જ પેપર લખવું, પણ તમારે રોજ પેપર દેવાનું છે. ભલે જેટલું આવડે એટલું તમને ક્લિયર થાય, અને પેપર દીધા પછી તમારે જ ચેક કરવાનું છે કે ભાઈ કયા સેક્શનમાંથી કયા ક્વેશ્ચનમાંથી કેટલું તમારા માર્ક્સ કટ થયા. કારણ શું કે તમને ક્લિયર થાય કે ભાઈ આટલી વસ્તુ અમને નથી આવડતી, તમારે એટલું વધારે રિવિઝન કરવાનું છે, જેથી તમે સારી રીતે રિવિઝન કરી શકો અને સારા માર્ક્સ મેળવી શકો. પ્લસમાં આપણે આવતા જ ટાઈમમાં એટલે કે વહેલી તકે આપણે પેપર કઈ રીતે એક્ઝામમાં લખવું, કયા મુદ્દા ધ્યાનમાં રાખવા, બધા આપણે વિડીયો મૂકવાના જ છે. તો તમે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને પ્લસમાં આ ટાઈપના વિડીયો જોવા માટે તમે હજી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો, અને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો. તમે પણ થોડું પુણ્ય કમાઓ, એને પણ થોડાક સારા માર્ક્સ મળી જાય અને તમને પણ થોડાક સારા વધારે માર્ક્સ મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ.